તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધામાં આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. તો વિડીયોમાં વાત કરીશું. આજે આપણે ઘણા લોકોને ઘૂસડા વળવાનો જલેબીવાળો રોગનો પ્રશ્ન થઈ ગયો છે. જલેબીવાળું થાય એટલે ડુંગળીમાં રોગનું પ્રમાણ વધે, ડુંગળી વી જાય હેઠળ હેઠે મૂળમાં સડો થાય, ઘણા પ્રશ્ન થાય. પણ એની સાથે આપણે કોઈ પણ વસ્તુ એને ખોરાક જોવે. ખોરાક રૂપે આપણી પાસે જે એક વસ્તુ છે N5 રેડી. આજથી ગામ છે મારે બગદાણા નજીક, વપરાયું છે ને જે ડુંગળીમાં વાંધો આવ્યો નથી. ડુંગળીમાં બહુ મસ્તીની ડુંગળી ઊભી છે રેડી. આ છે N5 તમે જોઈ શકો છો રેડી. આની અંદર શું આવે તો એ પણ આપણે કહી દઈએ. હુમિક, ફુલવિક, સીવીડી, માઇકોરાઝા, ટાઇકોડર્મા, સુડોમોસ અને પેસિલોમાઇસિન આ બધી વસ્તુ આવે છે. આ પણ તમે નાખી શકો છો રેડી. આનું કામ સારું છે. પછી તમારે બાફી એડવાન્સ ન દેવો તો આનો પણ ઉપયોગ કરી શકો છો. અને આપણી પાસે છે બીજો એક ટેક ટીમલી, આ પણ એક સારું કામ કરે છે રેડી. આને પણ એડવાન્સ દઈ શકો રેડી. ખોરાક રૂપે આપણે જે કોઈ પણ વસ્તુ એને હુમિકની, ફૂલવીક ને બધું જોવે, મૂળનો વિકાસ પણ જોવે. પછી ડુંગળી હોય આપણે શરૂ હોય તો સ્પ્રેમાં રેડી. બાફિયાનું તો આપણે કામ તમને આ બે વસ્તુ કરાવી દીધી. લોકો આ ભાઈ ખાતર છે, આ છે એડવાન્સ આપી શકો, પણ આપણે ઉપરથી કઈ દવા નાખવી તો એમાં ઘૂસડા ન વળે એની માટે આપણી પાસે વાયરસ માસ્ટર આ એડવાન્સ સાથે 115 દિવસે એક સ્પ્રે કરવાનો છે રેડી. આને આપણે સંપૂર્ણ માહિતી જોતી તો આપણે રોજ 3 દિવસથી રેગ્યુલર આ બધી પ્રોડક્ટ વિશે વિડીયો આપેલા છે. પછી આ નીમ ઓઇલ પ્રો S3, આનું કામ સારું છે. એક ખેડૂત છે 3 વખત મહિનાની અંદર ખરીદી કરી લઈ ગયું છે ડુંગળીમાં વાપરવા માટે રેડી. 2.5 લીટર વાપરવું છે. ક્યારે વાપરવું હોય, રિઝલ્ટ આવ્યું હોય તો વાપરવું. તો આ વસ્તુ વાપરા જેવી છે. નીમ ઓઇલ છે, આનું 25 થી 30 ml માપ છે પપ્પે રેડી. પછી આ છે એમિનોસિલ, આનું પણ રિઝલ્ટ સારું છે રેડી. આ ડુંગળીના પાંદડું હોય ને સીધું રાખવાનું કામ કરે છે રેડી. ડુંગળીનું છેલ્લેથી પહેલેથી સુધીમાં 2 થી 3 વખત આનો સ્પ્રે થવો જોઈએ. 30 ગ્રામ આનું માપ છે. એમિનોસિલનો પણ ડુંગળીના પાકમાં ઉપયોગ કરવાનો છે. બાફીને લગતી તમારે વધારે માહિતી ને આપણો વિડીયો જોવો હોય તો લોંગ વિડીયો આપણે 2 થી 3 વિડીયો આપેલા છે લોંગ છેલ્લા 3 દિવસથી. એ વિડીયો જોઈશું, એમાં સંપૂર્ણ માહિતી પણ આવી ગયેલી છે. તો કાલે ફરીથી આપશું એક નવી માહિતી સાથે.